અમારા અમદાવાદના એક ક્લાયન્ટ નીતાબેને 2015માં 5000 મંથલી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટાર્ટ કરી. 10 યર્સમાં 6 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રો થઈને આજે લગભગ 12 લાખ જેટલું થઈ ગયું છે. આ લક નહોતું, આ પાવર ઓફ ટાઈમ, ડિસિપ્લિન અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગ હતું. ઘરમાં પડદા કેવા લેવા, કિચનમાં શું બનાવવું, બાળકોને કઈ સ્કૂલમાં એડમિશન કરાવવું, આ બધા ડિસિઝન્સ મહિલાઓ કોન્ફિડન્સ સાથે લે છે. પણ જ્યારે વાત આવે છે મની, ઇન્વેસ્ટમેન્ટ અને ફ્યુચર સિક્યુરિટીની, ત્યારે મહિલાઓ પોતાને પાછળ રાખી દે છે. ઇન્ડિયામાં આજે માત્ર 12-15% વુમન જ એક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં પાર્ટિસિપેટ કરે છે. પણ રિયાલિટી એ છે કે વિમન આર નેચરલી વેરી ગુડ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ, કારણ કે તેઓ પેશન્સ, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સમજે છે. જે વિમન ઘરનું બજેટ પરફેક્ટલી મેનેજ કરી શકે છે, તે વિમન ઇન્વેસ્ટમેન્ટ પણ કોન્ફિડન્ટલી મેનેજ કરી શકે છે. જ્યારે ફાઇનાન્શિયલ ડિસિઝન્સ ફેમિલી ડિસિઝન બની જાય છે, ત્યારે ફ્યુચર વધુ સિક્યોર બને છે. લર્ન, પાર્ટિસિપેટ કરો અને ક્વેશ્ચન પૂછો, અને મ્યુચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટથી તમારે ફાઇનાન્શિયલને સ્ટ્રોંગ બનાવો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ વુમન માટે ઇન્ડિપેન્ડન્ટ, કોન્ફિડન્સ અને સિક્યોર ફ્યુચર કરવાનું પાવરફુલ સ્ટેપ છે. તમારું ઓપિનિયન બહુ મહત્વનું છે, તમારું પાર્ટિસિપેશન પાવરફુલ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટથી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનો. અગર તમે પણ એક સ્ત્રી છો અને તમને ફાઇનાન્શિયલ ગાઈડન્સની જરૂર છે, તો અમને DM કરો. We will more than happy to help you.